જય શ્રી કૃષ્ણ. હું શ્રેષ્ઠ છું, હું સંપૂર્ણ છું, હું ઉત્તમ છું, હું શક્તિશાળી છું, હું ખુશ છું, હું સંતુષ્ટ છું, હું નસીબદાર છું. જો આવું વિચારશો રોજ ઉઠીને તો તમે તમારા જિંદગીમાં કોઈ દિવસ પાછા પડશો નહીં, આગળ વધશો. હું કરી શકીશ, મારા માટે જ તે સર્જાયેલું છે, તેઓ વિચારો તમને અમીર બનાવશે. તક હંમેશા સંતાઈને અને કમનસીબનો પોશાક પહેરીને આવે છે, એટલે લોકો ઓળખી શકતા નથી. અદમ્ય ઈચ્છા અને પૂર્ણ કરીને જંપીશ. ન તો ભણતર, ન તો નાણાં, પરંતુ આગળ વધવાની ધગશ. પોતાના મનને પૂરી રીતે ખુલ્લું કરીને રાખશો તો તમને ભિન્ન શક્તિઓનો ખજાનો મળી જશે. ગમે તેટલો વિરોધ હોય પણ તમે ટકી રહેશો અને સફળ થશો. અને જે સફળતા પ્રત્યે જાગૃત હોય તો તમે તમારા ભાગ્યના માલિક છો, પોતાના આત્માને કપ્તાન છો. એક ધબકતી ઈચ્છાના ભાવ ઉપર હોવી જોઈએ. જ્યાં સુધી એક જનૂન, એક ઝંખના, એક સ્પષ્ટ સત્યમાં પરિણમે નહીં તો પરત ફરવાના બધા રસ્તાઓ જાતે જ બંધ કરી લીધા છે. જીતો અથવા બરબાદ થાઓ, પૂરી શક્તિ વડે પોતાના મનગમતું પદ પ્રાપ્ત કરી શકો. વ્યવહારુ પગલાં લેવા અનુભૂતિ કરો. તમારી પાસે આવી જ ગઈ છે. સહનશક્તિ અને ખુલ્લું મગજ રાખો. ઈચ્છાઓ પ્રત્યે શ્રેષ્ઠ વિશ્વાસ કેવી રીતે વધારો? વિશ્વાસ રાખો. વિચારોનું રટણ, ધ્યેય સ્પષ્ટ, વારંવાર રટણ કરવું. આત્મવિશ્વાસ જાગૃત કરો. ઈચ્છા શક્તિથી વિજયનો આરંભ થાય છે. મનથી જીતેલો જીતે છે. અચેતન મન તો તમારા ઘરનો એક એવો ક્યારો છે. જો ઉપયોગી પાકના બીજો વાવો તો બાગ બગીચો સમૃદ્ધ થાય છે. પુનઃ ઉચ્ચારવામાં આવે તો વિશ્વાસ દૃઢ કરી શકે છે. પોતાના ક્ષેત્ર સાવ સંકળાયેલા જ્ઞાન મેળવતો રહો અને આગળ વધતા રહો. જ્ઞાનમાં ઉપયોગમાં જ છુપાયેલું છે. ઉચ્ચ શિક્ષણ યોગ્યતાવાળા નહીં, પણ દરેક વિષયમાં હોશિયાર માણસ જ આગળ વધે છે. કલ્પના શક્તિ એક કાર્યશાળા છે. વિચાર જ દરેક સંપત્તિનું મૂળ છે. જ્યાં ચા છે ત્યાં જ રાહ છે. મેઘ સાથે ત્યારે જ સંપર્ક જોડાય જ્યારે તમારી જ્વલંત ઈચ્છા જનૂનની હદની પહેલે પાર પહોંચી જાય. ઉપલબ્ધિના મૂળ તેની ઈચ્છા હોય છે. યોજના સંપૂર્ણ ખમીર હોવી જોઈએ. બુદ્ધિશાળીની ખામી રહિત ઊંડા સાહસો, સંયમ, ન્યાય, બોધ, નિર્ણય અને સ્પષ્ટતા હંમેશા પ્રાપ્ત થનાર છે. એનાથી વધારે યોગદાન આપવાની ટેવ. સત્ય તો એ છે કે સફળતા અને સફળતાનું મૂળ કારણ આપણે પોતે જ છીએ, દુનિયા નહીં. જીવન એક શતરંજની રમત છે. તમારો વિરોધી સમય છે. સફળતા માટે તમારા મનમાં અદમ્ય ઈચ્છા હોવી જોઈએ. ફક્ત એમ જ ઈચ્છા કરવાથી કશું જ મળવાનું નથી. જો કરોડપતિ બનવાની ઈચ્છા હોય તો તમારા અચેતન મન સુધી ઊંડી રીતે ઘૂસવા દો અને સ્વત પ્રેરણા મેળવી તમે રસ્તો બતાવશો તો તમને રચના સાકાર કરી શકશો. શ્લોકો સ્તુતિમાં શોધશો તો તે તમને નહીં મળે, પણ અન્યની સ્નેહ અને સહાનુભૂતિ આપીને તેને શોધશો તો તે તમને ચોક્કસ મળશે. ઈશ્વર આપણી નજીક જ છે. માતા બાળક માટે ઊંચા પ્રકારના શબ્દો ન વાપરી શકે, પણ ઉચ્ચ પ્રકારની ભાવના તો જરૂર રાખે છે. જિંદગી તો એક શતરંજની રમત છે અને તે રમતમાં કેવી રીતે આગળ વધવું તે મારા વિડીયોમાં જોશો તો તમને ઘણું પ્રેરણા મળશે. તો મારો વિડીયો જોશો, લાઈક કરશો અને શેર કરશો. થેન્ક યુ.